તો સાબર ડેરીની જાહેરાત બાદ પણ પશુપાલકોમાં રોષ યથાવત અને 2 દિવસથી પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ કર્યું છે। અરવલ્લી અને સાબરકાંઠાના લાખો પશુપાલકો નથી ભરાવતા દૂધ અને પશુપાલકોના વિરોધથી દૂધની આવકમાં લાખો લીટરનો ઘટાડો થયો છે। સાબર ડેરીએ 990 રૂપિયા લેખે ભાવફેર જાહેર કર્યો છતાં રોષ જોવા મળ્યો અને ભાવફેર ચૂકવવાની ચોક્કસ તારીખ આપવા પશુપાલકો દ્વારા માંગ કરાઈ છે। દૂધ ભરાવવા બાબતે પશુપાલકોનો અચોક્કસ મુદ્દતનો વિરોધ યથાવત છે। સાબર ડેરીએ જે ભાવફેર જે આપ્યો છે અમને મંજૂર નથી। અમે જાગૃત પશુપાલક છું। ટંકનું 100 લીટર દૂધ છે મારું, પણ હજી અમને સંતોષકારક ભાવ વધારો મળેલ નથી। હજી અમારે 19 થી 20% ભાવ વધારો હાલ જોઈએ છે। જ્યાર સુધી નહીં આપે તે લોકો ત્યાર સુધી અમે દૂધ ભરાવાના નથી। અમારી ડેરી બંધ છે, હાલ બી બંધ છે, આગળ બી બંધ રહેશે। કોઈ નહીં ટાઈમ જ નથી ક્યારે ખુલે। જ્યાં સુધી પૂરતો ભાવ વધારો નહીં આપે, અમારા જે સવાલ છે એ પૂરતો જવાબ નહીં આપે ત્યાર સુધી અમે દૂધ ભરાવાના નથી। અને જે નિર્દોષ પશુપાલકો જે હાલ જે પકડેલા છે એ બી એમને છોડવા પડશે। મજૂરી કરીએ છીએ। અમારા ગઈ સાલ ભાવ 17% કે 18% જાહેર કર્યો, એટલો તો અમારા એનાથી ઓછો હાલે તો કોઈ વસ્તુ પ્રમાણે પોસાય એવું નથી અમને। અત્યારે 12% એવું આપવા માગે છે, બરાબર? એટલો અમને પોસાય એવું નહીં। અમારે વધારો પૂરો હાલે એવી જ અમારી માગ છે। અમારે બીજી કોઈ માગ નથી, બરાબર? ને મને ભાવ વધારો એવા મને હાલતા નથી ને અમને પાલવતું નથી। ખોળમાં કોઈ બીમાં ફાવતું અમને પાલવતું નથી, તો મારે શું કરવાની? ભાવ વધારો મારે પૂરો જ જોઈએ। ચલો ભાવ વધારો કેટલો જોઈએ? 20%। અત્યારે 990 રૂપિયા લેખે જાહેર કર્યો છે, શું કહેશો? તે 12% તો સાહેબ માછ ના લેવાય નહીં। અમને શું પાલવા? એમાં હવાના 3 વાગે ઉઠીને વાસો ફોડીને દૂધ કાઢવાનું। અમે ડેરીઓમાં ભરાઈએ તો એ લોકો લેણ માર